જસદણ તાલુકાના આટકોટ ગામ સમસ્ત દ્વારા રામજી મંદિર ખાતે મીટિંગ યોજાઈ। જસદણ તાલુકાના આટકોટ ગામે સમસ્ત દ્વારા 22મી જાન્યુઆરીના રોજ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈને રામજી મંદિર ખાતે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગામ સમસ્તના લોકો ઉપસ્થિત રહ્યા હતા। વિવિધ ચર્ચાઓ કરવામાં આવી હતી, જેમાં ગામ બપોર બાદ બંધ રહેશે। દરેક મંદિરોમાં મહાઆરતી 3 વાગ્યે ડીજે બેન્ડ બાજા સાથે ઢોલ નગારા સાથે ભવ્ય શોભાયાત્રા રામજી મંદિરેથી પ્રસ્થાન કરશે। ગામના મુખ્ય માર્ગો પર ફરશે, તેમજ વિવિધ જગ્યાએ શરબત નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું છે। સૂર્યમુખી હનુમાન મંદિરે સુંદરકાંઠા પાઠનું આયોજન કરવામાં આવ્યું છે। ભવ્ય આતશબાજીનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈને ગામના લોકો દ્વારા મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। ઘરે ઘરે રંગોળી કરવા તેમજ ધજા પતાકડાઓ સાથે શણગાર સજીને ગામમાં અયોધ્યા જેવો માહોલ સર્જાય તેવું આયોજન કરવામાં આવ્યું છે। ગામના તમામ વેપારીઓ બપોર બાદ બંધ પાળી ભવ્ય શોભાયાત્રામાં જોડાશે, તેમજ મુસ્લિમ સમાજ 2 દિવસ મટનની દુકાનો બંધ પાડશે તેવું મુસ્લિમ આગેવાનોએ જણાવ્યું હતું। ગામમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। રિપોર્ટિંગ બાય કરશન બામટા, આટકોટ। જય શ્રી રામ। આટકોટ ગામ વતી અમે આજે રામજી મંદિર મોટા ચોરે આટકોટ ગામની એક સમસ્ત રામ સેના અને બધાને બોલાવીને એક આયોજન કર્યું હતું કે આપણા ગામમાં આવતી 22 તારીખના કાર્યક્રમ કઈ રીતે આયોજન કરવું, આયોજનમાં શું રાખવું, કઈ રીતની રથયાત્રાનો રૂટ રાખવો, રથયાત્રા કયા રસ્તા ઉપર કાઢવી, કયા કયા ચોક શણગારવા, એવું આટકોટ ગામ સમસ્ત આજે રામજી મંદિર ચોરે મીટિંગ રાખવામાં આવેલ હતી। આ મીટિંગમાં આટકોટના સમગ્ર લોકો હાજર રહ્યા હતા અને મીટિંગની રથયાત્રાનો રૂટ 22 તારીખે કાઢવાનો છે। 3 વાગે રથયાત્રા આટકોટમાંથી નીકળવાની છે। એ સંદર્ભેની મીટિંગ અમારી બહુ સારી રહી અને બપોરે ત્યારબાદ 22 તારીખે બપોરે 12 વાગે સમસ્ત આટકોટ ગામ સ્વૈચ્છિક બંધ રહેવાનું છે અને રાત્રે આકાશબાજીના કાર્યક્રમ છે। 22 તારીખે આટકોટ ગામમાંથી 6 કાર્યક્રમ આખો દિવસના કરવાના છે। બપોરે 12 ને 20 કલાકે મહાઆરતીનું આયોજન છે, પછી 3 વાગે રથયાત્રાનું આયોજન છે, પછી 6:30 વાગે રામજી મંદિર ચોરે મહાઆરતીનું આયોજન છે, સાંજે 7 ને 30 કલાકે આકાશબાજીનું આયોજન છે અને ત્યારબાદ સૂર્યમુખી હનુમાન ચાલીસાના પાઠનું આયોજન છે।